વડોદરા શહેરના પ્રિયલક્ષ્મી મિલ એલેમ્બિક રોડ પાસે આવેલ એફસીઆઈ ગોડાઉન ખાતે કોન્ટ્રાક્ટરના કામદારોને પીએફના નાણાં નહીં મળતા કામદારોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અને કામદારોએ સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી। વડોદરાના પ્રિયલક્ષ્મી મિલ રોડ ખાતે આવેલું એફસીઆઈ ગોડાઉન ખાતે યુનિયનના હોદ્દેદારો દિનેશ ચૌહાણની આગેવાની હેઠળ કોન્ટ્રાક્ટર કર્મચારીઓ પીએફના નાણાં નહીં ચૂકવવાના કારણે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। વહેલી તકે પીએફના નાણાંની ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી। જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં કામદારોએ સામૂહિક આત્મહત્યાની ચીમકી આપી હતી। ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 25થી વધુ કામદારો વર્ષ 1989 થી વર્ષ 2001 સુધીના કરારમાં કેઝ્યુઅલ લેબર તરીકે કામ કર્યું હતું। સમય દરમિયાન સરકારના નિયમો અનુસાર ભવિષ્ય નિધિનું ભથ્થું હતું અને આ બાબત માટે એફસીઆઈને અને વડોદરાના કલેક્ટરને અરજી કરી હતી। જો કે આ બાબતે કોઈ માહિતી મળી નથી, જેના કારણે 25થી વધુ એફસીઆઈ કામદાર યુનિયનના પ્રતિનિધિ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો। જો આગામી દિવસોમાં પીએફના નાણાં ચૂકવવામાં નહીં આવે તો કામદારો સામૂહિક આત્મહત્યા કરવાની પણ ચીમકી આપી હતી। આજે કયા મુદ્દા લઈને આજે રજૂઆત કરવામાં આવે છે? અમે આજે કામદાર ડે છે તેના અનુસંધાનમાં આજે અહીંયા બધા જૂના જે કામદારો અહીંયા કામ કરેલું છે, અમારા બાકીના પીએફના પૈસા બાકી છે। જે તે સમય દરમિયાન અમે 1989 થી લઈને 2001 સુધી સતત 13 વર્ષ સુધી અમે એફસીઆઈમાં ચાલતા કોન્ટ્રાક્ટના નેજા હેઠળ અમે અહીંયા કામ કરતા હતા। એ સમય દરમિયાન સરકારના ધારાધોરણ મુજબ પીએફ તો કમાતા હતો, પણ કાયદેસરની અમને પીએફની પહોંચ નતા આપતા અને અમારી હિંમત બી નથી ચાલતી કે પીએફની પહોંચ માંગીશું તો અમને નોકરી બધી છૂટા કરી દેવામાં આવશે। એ વખતમાં અમારી આર્થિક સ્થિતિ એવી હતી, પણ અમે ત્યાર પછી અમને 2001 પછી અમને છૂટા કરવામાં આવ્યા। છૂટા કરવામાં એટલે અમે પીએફના પૈસા માટે અનેક વાર રજૂઆત કરી, અહીંયા ડિસ્ટ્રિક્ટ મેનેજર સાહેબને રજૂઆત કરી છે, બરોબર। જે કોન્ટ્રાક્ટને એમને આપેલું કોન્ટ્રાક્ટના શ્રમિક સાથી સહકારી મજદૂર મંડળી લિમિટેડ એના નેજા હેઠળ અહીંયા લગભગ વધારે એમનો પીરિયડ હતો। અહીંયા કહેવામાં આવ્યું છે એક કોન્ટ્રાક્ટર પાસે જઈએ તો એફસીઆઈ પાસે કે તમારા પૈસા અમે આપ્યા છે અને એફસીઆઈ કહે તો કોન્ટ્રાક્ટર પાસે અમે ભાઈ ચાણી આટલા વર્ષોથી કરી રહ્યા છે। હવે કોઈ અમારું હાથે માથે લેતું નથી। કલેક્ટર સાહેબને પણ અમે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, એ પણ એક લેટર છે કે કામદારોના પૈસા ચૂકવવાના, અમારા પીએફના પૈસા નહીં મળે। અમારા કામદાર અમારા પીએફના ન્યાય માટે 4 કામદારો તો મૃત્યુ પામેલા છે અને એમના ડેથ સર્ટિફિકેટ બી અહીંયા અમે રજૂઆત કરેલી છે। તો ન્યાય ક્યારે મળશે? તો અમારા હવે છેલ્લી અણી પર છે। અમે જો આ બધા ઉંમર લાયક છે, 80 થી 90 વર્ષની ઉંમરના છે, હવે મરણની એમાં છે, તો એ લોકોને પૈસા ક્યારે મળશે? તો અમે આવેદન એ પણ લખ્યું છે, 28 તારીખના રોજ મેં આવેદન લખ્યું છે કે હવે અમને ન્યાય નહીં મળે, હવે અમારા બાકી નીકળતા લેણા નહીં મળે તો અમે સામૂહિક આત્મવિલોપન કરવાની ફરજ પડશે। આવો એક લેટર બી અહીંયા અમે